તમારી સાથે ચર્ચાને આગળ વધારું. સ્વાભાવિક રીતે આપણે ત્યાં એક મોટો વર્ગ છે જે મિડલ ક્લાસ વર્ગ છે. એક મહામહેનતે ઘરમાં 2-3 ભાઈ બહેનો હોય તો એવા સમય અરે કોઈ એક જગ્યાએ નહીં, BA BCom BCA MCA તમામે ઇવન PhD તમામ જગ્યાએ આજે ભાવ વધારો કરવામાં આવ્યો છે. અને ક્યાંક આ વિરોધ મારે એ પણ સમજવું છે કે શું રાજકીય ધોરણે એટલે કે ABVP ને LSU મોટાભાગે આમને સામને આવી જતા હોય છે. વાત સાચી છે, વિરોધ યોગ્ય છે, ઘણા બધાને અસર થતી હશે, પણ એ સમજવું પણ જરૂરી છે કે આ માત્ર આ બે પક્ષોનો વિરોધ થઈ ગયો છે અહીંયા વિદ્યાર્થી સંગઠનો કે વાસ્તવિકતાના ધોરણે આ જે નંબર્સ છે, જે આંકડાઓ છે વધારાના છે, એ મોટાભાગના વિદ્યાર્થીઓને અસર કરી રહ્યા છે. સૌપ્રથમ તો તમામ દર્શકોને અને ડિબેટમાં હાજર તમામ લોકોને મારા વંદન, શુભેચ્છાઓ. આપે જીગરભાઈ વાત કરી રાજકારણ, જેને પોલિટિકલ પાર્ટી પ્રેરિત, આઈ રિપીટ, બંને પક્ષો કે બંને વિદ્યાર્થી પાંખ પોલિટિકલ પાર્ટી પ્રેરિત અને પ્રસ્થાપિત અને સપોર્ટેડ છે, એ જગ જાહેર વાત છે. વારંવાર કહેવાયું છે કે શિક્ષણમાં રાજકારણ ઘૂસી ગયું, પણ હજી રાજકારણમાં શિક્ષણ નથી આવ્યું. કઠે ને ભરે કઠે. અમારી સ્પષ્ટ વાત છે, જે તે વ્યક્તિ હોય ને એ આને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા અંડર ધ લાઇન રિટર્ન બિટવીન ધ કોમા આઈ મીન રિવર્સ બિટવીન ધ લાઇન કરીને વાંચી લે. કારણ કે અહીંયા હંમેશા વિરોધ કરવાની ભાવના કોઈ પણ નેતા, ઉભરતા નેતા, વિદ્યાર્થી નેતા કે પોલિટિકલ પાર્ટીના લોકોમાં હોય છે. નો ડાઉટ એમની વ્યાજબી માંગણી છે કે ફી વધારો ન થવો જોઈએ, ફી વધારો ઇક્વલ ટુ પ્રાઇવેટ યુનિવર્સિટી ન થવો જોઈએ. પણ જ્યારે તમે દિલ્હીની જે પ્રસ્થાપિત કહેવાતી JNU છે એમાં વિરોધ કરવા તમે ક્યારેય ગયા? બંને વ્યક્તિઓ મને જવાબ આપશે, બંને પોલિટિકલ પાર્ટીના લોકો જવાબ આપશે, અને સાથે ઉભા થયેલા જેટલા પોલિટિકલ પાર્ટીના કહેવાતા નેતાઓ છે એ પણ જવાબ આપશે કે JNU માં 150-150 રૂપિયામાં તમને આખા મહિનાની રૂમ મળે છે, એનો ક્યારેય વિરોધ કર્યો? મારે વાત બદલવી નથી, મારે આ ગુજરાત યુનિવર્સિટીએ ભાવ વધારો કર્યો છે ફીમાં, એને સંલગ્ન જ કહેવું છે. પરંતુ પ્રજાલક્ષી, આઈ રિપીટ શબ્દ, પ્રજાલક્ષી જે આવા કાર્યક્રમો થાય છે એમાં એક મારા મિત્ર છે પ્રજા ઉર્ફે પ્રકાશ ઝાલાવાલા, એને સરસ સૂચન આપ્યું છે કે વિદ્યાર્થીઓની ફી તમે માનો કે વધારો છો તો એવી રીતે વધારો કે XYZ સ્ટુડન્ટ 70-80%-90% લાવે તો એને 10-20-30% ફીનું રિબેટ આપો, એને સ્પોન્સરશિપ આપો, એને શિક્ષણ સહાય આપો, અને હાજરી આધારિત પણ આને મૂલ્યાંકન કરી શકાય કે જેટલા વિદ્યાર્થીઓ જેટલા ટકા હાજરી આપશે એ પ્રમાણેની ફીમાં પેનલ્ટી થશે અથવા હળવાશ રહેશે. પહેલા વ્યક્તિઓ શું આટલા વર્ષોમાં કે જેને ટેક્સ સ્લેબના સ્વરૂપમાં ફીને ગોઠવણી કરવાની એક સરસ રજૂઆત કરી છે, પણ સવાલ એ પણ થાય છે, તમે જે કહી રહ્યા છો, માની લો કે એમાં આગળ વધે છે યુનિવર્સિટી, તો આપણે ત્યાં વારંવાર સંકલનનો અભાવ જોવા મળતો હોય છે, વ્યવસ્થાનો અભાવ જોવા મળતો હોય છે, અને એમાં પણ જે છબરડા સામે આવતા હોય છે, તો એ પણ એક મોટો ટાસ્ક બની જતો હોય છે. કામ કરે એની ભૂલ થાય, નિલેશ ધોળકિયા કામ જ નહીં કરે એની ભૂલ નહીં થાય. આપણે GST નો